હેલો ફ્રેન્ડ્સ, હું આજે યોગીરાજ ભવાન અને એક નવા જ ટેલેન્ટ સાથે અને એક નવા જ અંદાજમાં તમારી સાથે ઉપસ્થિત છું. તો વેલકમ ટુ ગુજરાતી રંગમંચ ચેનલ. તો આજે આપણે મળવું છે એક નવા જ કલાકારને, જે જાબાજ, ટેલેન્ટેડ અને ખૂબ ઉત્સાહી એવા કલાકારને મળવું છે આપણે. તો ચાલો મળીએ. તો ચંપાબેન, ઓમ શાંતિ. ઓમ શાંતિ. તમને મળીને ખૂબ ખૂબ આનંદ થયો અને તમે અમારી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં તમારો કિંમતી સમય આપીને ઉપસ્થિત રહ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ કહીશ એકવાર. તો મારા પર જે ચાહક મિત્રો છે એમને તમારા મોઢે અને તમારા જ અવાજમાં એમને આપણે પરિચય આપીશું. હું છું ચંપાબેન બેંકર અને મારું ગામ હતે સાણંદ પાસે ભાવનપુર મારું ગામ છે. બરાબર. અને અત્યારે હાલ સ્થાયી હું વેજલપુરમાં રહું છું. ખૂબ સરસ. તો બેન પોતે ભવાનપુરના વતની છે પણ અત્યારે હાલ અમદાવાદ વેજલપુર સ્થાયી છે. તો બેન, શરૂઆતમાં તમે કલાકાર બન્યા, અત્યારે તમને ગુજરાતના ખૂણે ખૂણે બધા ઓળખે છે અને સારું એવું ટેલેન્ટ છે, સારો એવો તમારો વોઇસ છે. તો આ કેટલા વર્ષથી તમે આ ફિલ્ડમાં જોઈન્ટ છો? આ લાઈનમાં હું 25 વર્ષથી છું. ખૂબ સરસ. તો કઈ રીતે તમને આ લાઈનમાં તમે એન્ટર થયા? કારણ કે હું બ્રહ્મકુમારીમાં જતી હતી, એમાં ધ્યાન યોગ એ કરાવતા હતા. બરાબર. મને ભજનનો બહુ શોખ હતો. બરાબર. પછી મારા મિસ્ટરને મેં વાત કરી કે મારે ભજન શીખવા છે, તો એમને મને અહીંયા સંગીત ક્લાસમાં લઈને આવ્યા અને હું ભજન શીખી કરું. ખૂબ સરસ. પોતે તો એક સરસ એવા યોગ ટીચર છે અને યોગનું જ્ઞાન છે અને યોગ સાથે એક કલાકાર છે, એટલે બહુ સરસ કહેવાય. તો એ પોતે શરૂઆતથી જ યોગથી આ સંગીત લાઈનમાં એડ થયા છે. તો બેન, કયા કયા પ્રોગ્રામો કરો છો તમે? હું લગ્ન ગીત, ભજન, ગરબા બધું કરું છું. બરાબર. તમારા ઘણા બધા લગ્ન ગીતો મેં સાંભળ્યા છે અને તમારો વોઇસ પણ મા સરસ્વતીની દયાથી ખૂબ સરસ એવો અવાજ છે. તો તમે હાલ પોતે આ સંગીત સાથે સાથે બીજું શું કરો? બસ અત્યારે તો હું આ સંગીત ક્લાસ ચલાવું છું. બરાબર. મારા ગુરુએ મને સંગીત શીખવાડ્યું, એ પછી એમને ઓફ થઈ ગયા, એ પછી હું ક્લાસ ચલાવું છું. અને ખૂબ સરસ. મારા હાથ નીચે ઘણા બધા છોકરા છોકરીઓ તૈયાર થઈને અત્યારે સ્ટેજ ઉપર સારા એવા પ્રોગ્રામ કરી રહ્યા છે. ખૂબ સરસ. એક સારા એવા ગાયક તો છે જ અને સાથે સાથે એ પોતે સંગીત ક્લાસ પણ ચલાવે છે. ઘણા બધા એમના હાથ નીચે સ્ટુડન્ટો તૈયાર થયા છે અને એ સ્ટુડન્ટો તૈયાર થઈને એ પોતે પણ આજે સારા એવા સ્ટેજ ઉપર કામ કરે છે. તો તમે લગ્ન ગીત, રાસ, ગરબા, ભજન, મતલબ દરેક જાતના પ્રોગ્રામો કરો છો. બરાબર. ખૂબ સરસ. તો ચંપાબેન, તમારા કોઈ આલ્બમ કે એવું કંઈ ખરું? હા, ઘણા બધા છે. બરાબર. કોઈ બે ત્રણ એવા સરસ ચાલતા હોય તમારા આલ્બમ, એવા કોઈ બે ત્રણ આલ્બમના નામ આપો ને જરા. એક હતું બેવફાનું છે, બરાબર. પછી એક અંતરની અરજી સુનો, બરાબર. એક બે છે, પછી એક બીજું બે ત્રણ પણ મને અત્યારે યાદ નથી. બરાબર. ઘણા બધા ટૂંકમાં આલ્બમો છે. તો એમાં સારું જે તમને રિસ્પોન્સ મળ્યો હોય જે આલ્બમમાં, એવું કોઈ આલ્બમ? હા, મારો પીયુ પરદેશ. બરાબર. તો મારો પીયુ પરદેશ, એની જરા બે લાઈન મારા દર્શકોને તમારા અવાજમાં, મેં તો તમારો અવાજ સાંભળ્યો છે પણ મારા દર્શકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે કે ચંપાબેનનું જ્યારે પણ ઇન્ટરવ્યૂ કરવા જાઓ તો એમને ગમતું અને મારા ચાહકોને મોજ આવે અને મને પણ મોજ આવે. મને તો મોજ આવશે જ, જો કે મેં તમારો અવાજ સાંભળ્યો છે. તો એની બે લાઈન તમારા મોઢે જરા સંભળાવશો? હે મારો પીયુ પરદેશ કેવા લખાણા લેખ, મારો પીયુ પરદેશ કેવા લખાણા લેખ, મારા પીયુ વિના કેમ રે ચાલશે, મને ચુંદડી કોણ રે ઓઢાડશે. ખૂબ સરસ ચંપાબેન. સારા એવા શબ્દો છે આના અને સારા એવા અવાજમાં તમે જે મારા દર્શકોને સંભળાવ્યું, તો મારા દર્શકો વતી હું તમને થેન્ક યુ કહીશ. કારણ કે આ અવાજ જો સાંભળવો હોય અમારે તો તમને ઘણું બધું બજેટ આપવું પડે અને બજેટ સાથે પ્રોગ્રામ કરવો પડે. પણ આજે તમે અમારી ગુજરાતી રંગમંચ ચેનલના માધ્યમથી તમે જે મારા દર્શકો સુધી તમારો અવાજ પહોંચાડ્યો અને સરસ મજાનું તમે જે ગીત ગાયા, તો એ પણ મને પણ ગમ્યું છે. તો બેન, એક સારું ભજન સાંભળવું છે મારે, એ મારે સાંભળવું છે. હું સાંભળીશ એટલે મારા દર્શકો પણ સાંભળશે. કારણ કે આજે મારે તમને બજેટ નથી આપવાનું, બજેટ વગર સાંભળવું છે જે મને મોકો મળ્યો છે. તો તમારા જે એક અવાજમાં સરસ મજાનું ભજન. હે જી લક્ષ્મણ ઘડીક તો હે ઉભારો મારા વીર, વાહ વાહ. એ ઘોડલાની વાગુ
તમે ઝાલો રે એવી માર કરવી છે રાઘવ દલડાની વા એથો ભાવો રથડા ઠાલા રે. ખૂબ સરસ ચંપાબેન, આ બહુ પ્રાચીન ભજન તમે ગાયા. આ ભજન મને પણ પ્રિય છે કે જગદીશ જોશી આ ભજન એક કેસેટમાં ગાયા હતા, હું સાંભળતો હતો અને મને બહુ ગમતું હતું. અને આજે તમારા મોઢે મેં સાંભળ્યું તો મને જૂની તાજી યાદો થઈ ગઈ. તો ચંપાબેન, વધારે સપોર્ટ કોનો તમને આ ફિલ્ડમાં? મારા ગુરુએ જ મને અહીંયા આગળ તૈયાર કરી હતી ને. મારા ગુરુ બળદેવગીરી હતા. બરાબર. એમને મને સંગીત એમને શીખવાડ્યું અને એમને મને આગળ એમને લાવ્યા. બરાબર, ખૂબ સરસ. તો બળદેવગીરી ગુરુ મહારાજને આપણે આજે ભલે હયાત નથી પણ સૂક્ષ્મ હાજરીમાં આપણી જોડે છે આજે, તો એમને આપણે વંદન કરીશું અને ઓમ શાંતિ કહીશું એમને. કારણ કે એમને ઘણું બધું લોકોને આપીને ગયા છે, એટલે આપણે આજે એમને યાદ 100% કરવા પડે. કારણ કે એમની જગ્યામાં આજે બેઠા છીએ આપણે, તો 100% એમને પણ આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશું. તો ચંપાબેન, શરૂઆતમાં જ્યારે તમે આ ફિલ્ડમાં આવ્યા ત્યારે તમને એમ કેવું લાગતું હતું? એમ ત્યારે આમાં થોડું અઘરું લાગતું હતું, પણ મને ભજનનો વધારે શોખ હતો ને, એટલે પહેલા ભજન હું શીખી. તે પછી નવરાત્રી આવી. નવરાત્રી એટલે ભાઈ ગરબા, મારા ગુરુએ મને એમ કીધું કે તમે ગરબામાં તૈયાર થાવ. પછી એક નવરાત્રી કરી, પછી મને ગરબાનો શોખ જાગ્યો, પછી લગ્ન ગીતનો જાગ્યો. આમાં તો કમાવાનું ઘણું બધું હોય છે. સાચી વાત છે. પછી મને લાલચ જાગી. કમાવા સાથે લાલચ તો બરાબર છે, પણ કમાવા સાથે એક નામના ઇજ્જત વાળો ધંધો છે. તમને બજેટ તો મળે જ છે આનું, પણ સામે લોકો રિસ્પોન્સ પણ એવું આપે છે ને એવું તમને તમારું સ્વાગત પણ એ રીતને કરે છે. તો લોકો સંગીત લાઈનમાં દામ સાથે નામ કમાય છે અને એ તમે પણ કમાણા છો. આજે ગુજરાતના ખૂણે ખૂણે આજે ચંપાબેન બેન્કર એવું કહીએ એટલે લગભગ લોકો યુટ્યુબના માધ્યમથી અથવા ઇન્સ્ટાના માધ્યમથી કે ફેસબુકના માધ્યમથી તમને લોકો જાણતા હોય છે. મારી ફર્સ્ટ તમારી જે મુલાકાત હતી મારી ઇન્સ્ટામાં મેં તમારા પ્રોગ્રામો જોયા અને એ પછી મારે ભાવનાબેનથી વાત થઈ. ભાવનાબેનનું મેં પણ ઇન્ટરવ્યૂ કર્યું છે અને એમને વાત કરી છે કે મારા ક્લાસ ટીચર છે, તો મેં 100% એમનું પણ આપણે ઇન્ટરવ્યૂ કર્યું છું. અને આજ એ દિવસ નજીક આવી ગયો. આજે મને એવું લાગે છે ખરેખર હું તમારા જોડે બેઠો છું એમ. તો કેવું તમને કેવું ફીલ થાય છે આ તમારું ઇન્ટરવ્યૂ? ફર્સ્ટ ઇન્ટરવ્યૂ છે ને તમારું? બરાબર. કેવું લાગે છે આમ? મજા આવી. સરસ. એમ શરૂઆતમાં તો તમે એવું કહેતા હતા કે મને ડર લાગશે, પણ આજે એક સરસ મજાના તમે જવાબો આપો છો અને તમારી સ્ટ્રગલ જે કરી તમે અત્યાર સુધીમાં એ બધું મારા દર્શકોને જણાવો છો. તો તમને કોઈ એવા અનુભવ થયેલા સારા કે કડવા? ના, મને સારા જ અનુભવ થયેલા. બરાબર. કારણ કે તમે એક ભજનીક છો અને તમારા સિર ઉપર એમ કહેવાય કે બળદેવગીરી મહારાજનો હાથ છે શરૂઆતથી, એટલે કડવા અનુભવ તો થાય જ નહીં. કદાચ કડવો અનુભવ થાય તો એ તમને ફિલ્ડ ના થાય. તો એક સારો એવો પ્રસંગ તમે તમારા સારા અનુભવનો જરા મારા દર્શકોને જણાવો. બહુ સરસ. હું જયારે પ્રોગ્રામ કરું તો મને બહુ ખુશી થતી હોય. કોઈ પણ પ્રોગ્રામમાં હું કદી કોઈ દિવસ ફેલ નથી થઈ. બરાબર. મને ખુશી તો પહેલી તો એ જ થાય છે કે આટલા વર્ષથી હું પ્રોગ્રામ કરું છું પણ કોઈ દિવસ હું ફેલ નથી થઈ. ખૂબ સરસ. તો એ બાપુની ખરેખર તમારા ઉપર કૃપા કહેવાય એક જાતની, અને એમની દયા પણ ખરી. કારણ કે આ લાઈનમાં એક આપણને અનુભવ જે થતા હોય એ સારા થતા હોય છે, લોકોનું માન મળતું હોય છે, લોકો આપણને આવકારતા હોય છે. કારણ કે સિંગર એક એવા છે કે લોકોને આનંદ કરાવે ગીતો સાથે, ભજન સાથે કે લોકગીતો સાથે. એ આનંદ કરાવવાનું કામ કરે છે એટલે લોકોને ગમે છે. તો તમે કેટલા ટાઈમથી અહીંયા ક્લાસ ચલાવો છો? હું લગભગ 25 વર્ષથી તો હું આ ક્લાસમાંથી 15 વર્ષ મારા ગુરુજી જોડે હું તૈયાર થઈ. તમે પોતે ચલાવતા હોય? તે પછી એમને શરીર છોડ્યા પછી હું 12-13 વર્ષ તો મારા ક્લાસ ચલાવી. ખૂબ સરસ. 12-13 વર્ષથી તમે ક્લાસ સંભાળો છો અને ઘણા એવા સ્ટુડન્ટો તૈયાર કર્યા છે. તો એક સરસ મજાનું આમ તો મારે સાંભળવું છે અને મારા દર્શકોને સંભળાવવું છે. કારણ કે અત્યારે હાલની જે શેડ્યુલ છે એમાં તમે લગ્ન ગીત સારા કરો છો, તો સરસ મજાનું આમ મને એવું લાગે કે અત્યારે હાલ એક લગ્નનો માહોલ છે, એવું સરસ મજાનું લગ્ન ગીત મારે તમારા મોઢે સાંભળવું છે અને મારા દર્શકોને પણ સંભળાવવું છે. સાંજે હે પડીને જીણી ઝાલર વાગે, મારી લાડકડીના વરે વેલાયા રે, મારી લાડકડીના વરે વેલા
ખૂબ સરસ. ઘણા બધા તમારા ચાહકો છે અને તમને લોકો ખૂબ હજુ વધારે તમને આગળ જોવે એવી લોકોની ચાહના છે. તો યુટ્યુબના માધ્યમથી મારે તમારા જેવા જે કલાકારો છે કે જેનામાં ઘણું બધું ટેલેન્ટ છે, ઘણું બધું જે લોકોને આપવા માગે છે, તો યુટ્યુબના માધ્યમથી આવા બધા કલાકારોને મારે લોકોના ખૂણે ખૂણે, લોકોના હૃદય સુધી મારે પહોંચાડવા છે. એ કામ હું કરી રહ્યો છું બેન. તો શરૂઆતમાં જે મેં તમને વાત કહી કે તમે જે લોકોને ઘણા બધા ઊંચા સ્ટેજ સુધી પહોંચાડ્યા છે અને તમારું પણ આજે સારું એવું નામ છે. તો મારો પ્રશ્ન એવો હતો કે જ્યારે તમે તમારા સ્ટુડન્ટોને તમારા કોઈ સ્ટેજ સામે જુઓ તો કેવું ફીલ થાય છે તમને? એમ એ તમારા સામે જ્યારે શીખતા હોય અને પછી તમારા સામે પ્રોગ્રામો કરતા થાય તો તમને કેવો અનુભવ થાય છે? ત્યારે મને બહુ ખુશી થતી કે આજ મારું સ્ટુડન્ટ હું ક્યાં છું, મારો સ્ટુડન્ટ ક્યાં છે. આનંદ થાય એમ કે મારું શીખવાડેલું એ આજે સારા એવા પ્રોગ્રામો કરે છે. ઘણા પ્રોગ્રામ જોઉં તો મને બહુ ખુશી. અને ભગવાન પાસે હું પ્રાર્થના કરું કે ભગવાન હજુ આમને આગળ લઈ જજો એમ. બરાબર. ખૂબ સરસ. તમારા વિચારો ખૂબ ઊંચા છે ચંપાબેન. કારણ કે દરેક ગુરુની એક ભાવના હોય કે મારો શિષ્ય બને એટલો આગળ વધે. તો દર્શકોને શું કહેવા માંગો છો તમે? બસ હું તો એટલું જ કહીશ કે મારી એ ભાવના છે કે જો સંગીતમાં જે છોકરાઓ છોકરીઓ મારા હાથની જે તૈયાર થઈ છે એ લોકોને મારે એટલી જ ભાવના છે કે બસ મારું નામ રોશન કરે. બરાબર. અને મારા ક્લાસનું નામ રોશન કરે. ખૂબ સરસ. આપણે દર્શકોને કહીશું કે ભાવનાબેનને ચંપાબેનને એમ કહીશું કે આપણે હજુ પણ ઘણા બધા સ્ટુડન્ટો તૈયાર કરવા છે, ઘણા બધા સ્ટુડન્ટોને નવું શીખવાડવું છે અને ઘણા બધા સ્ટુડન્ટોને સારા સારા સ્ટેજ સુધી પહોંચાડવા છે. એવું તમે કાર્ય કરી રહ્યા છો. તો માં ભગવતીને અને ગુરુ મહારાજને આપણે પ્રાર્થના કરીએ કે હજુ પણ તમે શક્તિ આપો ચંપાબેનને કે એ પોતે ઘણી બધી પ્રગતિ કરાવે અને ઘણા બધા સ્ટુડન્ટોને તૈયાર કરે. તો ચંપાબેન, તમે અમારી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં જે તમે હાજરી આપી એ બદલ ફરીવાર એકવાર તમારો આભાર વ્યક્ત કરીશ અને મારા દર્શકોને કહીશ કે મારી આ ગુજરાતી રંગમંચ ચેનલને શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા નવા નવા કલાકારોને હું તમારા સુધી પહોંચાડતો રહું. દરેકને ભવાની યોગીરાજના અને ચંપાબેનના જય માતાજી. ઓમ શાંતિ.